પર્વની ઉજવણી વહેલી સવારે લોકો પતંગ ચગાવવાની કરી શરૂઆત તો મંદિરોમાં દાન પુણ્યનો સંયોગ જોવા મળ્યો। વર્ષ 2021ની ઉત્તરાયણ નવા સોપાન સર કરાવે પીએમ મોદીએ કર્યું ટ્વીટ મકર સંક્રાંતિની પાઠવી શુભકામનાઓ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં જગન્નાથજી મંદિરે કરશે દર્શન બાદમાં પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણનો તહેવાર। અમદાવાદમાં પતંગની દોરીથી યુવક ઘાયલ જૂના બાળજ ખાતે દોરીથી યુવકનું ગળું કપાયું યુવકને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી। મોરબી હળવદ રોડ પર ટ્રકે મારી પલટી પાવડર ભરેલું ટ્રક ચોકડી વચ્ચે પલટાતા ટ્રક ચાલકને ઈજા અકસ્માતને પગલે રોડ પર સર્જાયો ટ્રાફિક જામ। 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદમાં 12 રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન તો શ્રીનગરમાં -7.8 ડિગ્રી તાપમાન। નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે। ઉત્તરાયણના તહેવારને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે પીએમ મોદીએ કહ્યું છે કે ઉત્તરાયણનું પર્વ 2021ની શુભકામનાઓ પાઠવતા કહ્યું છે કે આગામી વર્ષ ખૂબ જ ખુશીઓ લઈને આવે તો થનગનતી ઉર્મિઓને વાચા આપનારું વર્ષ બને। વર્ષ 2021ની ઉત્તરાયણ નવા સોપાન સર કરાવે તેવું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। આરોગ્યવર્ધક ઉત્સાહભર્યું બની રહે તેવી શુભકામનાઓ પાઠવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ગુજરાતીમાં ટ્વીટ કરીને તમામ લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે કહ્યું છે કે થનગનતી ઉર્મિઓ વાચા આપનારું આ વર્ષ બની રહે। 2021ની ઉત્તરાયણ નવા સોપાન સર કરે તેમજ આરોગ્યવર્ધક રહે ઉત્સાહભર્યું રહે અને પ્રગતિના પણ નવા સોપાન સર કરતું બને તેવું તેમણે શુભેચ્છા પાઠવી છે તેવું ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે આજે ઉત્તરાયણનો તહેવાર છે। ગુજરાતીઓનો તો ખૂબ મહત્વનો તહેવાર માનવામાં આવે છે ઉત્તરાયણને। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ગુજરાતીમાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે। આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અમિત શાહે પણ ખાસ ટ્વીટ કરીને તમામ લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે પણ ટ્વીટ કરી દેશની જનતા રાજ્યની જનતાને ખાસ ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે। ઉત્તરાયણનું પર્વ સૌના જીવનમાં સુખ શાંતિ અને વૈભવ લાવે તેવી પણ તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કરી શુભેચ્છાઓ પાઠવી છે। ટ્વીટ કરી તેમણે શુભેચ્છા પાઠવી છે। તેમણે કહ્યું છે કે સુખ શાંતિ અને વૈભવ લઈને આવનારું રહે આ વર્ષ ઉત્તરાયણ। તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને વૈભવ લાવે તેવું તેમણે ટ્વીટ કરીને તમામ જનતાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી છે। શુભકામનાઓ તેમને પાઠવી છે ઉત્તરાયણની તમામ લોકોને। આજે ઉત્તરાયણનો તહેવાર છે અને ખાસ ગુજરાતીઓ માટે તો આપણા ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોય છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ અમદાવાદમાં છે। આજે તેઓ જગન્નાથ ભગવાનના દર્શન કરી ઉત્તરાયણ તહેવારને મનાવવાના છે। આજે પરિવાર સાથે તેઓ આ તહેવાર મનાવવાના છે। પોતાના ભાઈઓ બહેનો અને સહપરિવાર સાથે આજે તે ઉત્તરાયણ ઉજવવાના છે। ત્યારે સવારે તેઓ ખાસ જગન્નાથ મંદિર જઈ દર્શન કરવાના છે પહેલા તો ભગવાનના અને ત્યારબાદ તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। ગઈકાલે જ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। ખાસ ઉત્તરાયણનો તહેવાર તે દર વર્ષે પરિવાર સાથે ગુજરાતમાં જ મનાવતા હોય છે। તો ભાજપના કાર્યકર્તાઓ પણ સાથે પણ તે તહેવાર સેલિબ્રેટ કરતા હોય છે પરંતુ આ વખતે કોરોના કારણે તેમને દરેક જાહેર કાર્યક્રમો રદ કર્યા છે। આ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સોનલ। સોનલ, જે રીતે અમિત શાહ ખાસ અમદાવાદ ગઈકાલે આવી પહોંચ્યા છે આજે તે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે ત્યારે શું વધુ વિગતો મળી રહી છે તેમના કાર્યક્રમને લઈ?
જી બિલકુલ, અમે અત્યારે અમદાવાદનું જે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર છે ત્યાં છીએ. આજે મકર સંક્રાંતિ છે અને મંદિર પર ખાસ કરીને દર્શન કરવાનો અને સાથે સાથે જ ગાયને ઘાસ ખવડાવવાનો એક અનેરો મહિમા રહ્યો છે. આજે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં છે, તેમના નિવાસસ્થાન ખાતે આવ્યા છે ઉત્તરાયણનું પર્વ ઉજવવા માટે. આ વર્ષની તેમની ઉજવણીની જે ખાસિયત છે તે એ છે કે તેમણે જે તમામ જાહેર કાર્યક્રમો છે તે રદ કર્યા છે. થોડી વારમાં જ તેઓ અહીંયા જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે આવવાના છે. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જગન્નાથ મંદિર ખાતે જ્યારે આવવાના છે કેન્દ્રીય મંત્રી, ત્યારે જોઈ શકાય છે કે ચાંપતો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અહીંયા મંદિર ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે અને જોઈ શકાય છે કે જે જગન્નાથ મંદિર તરફ આવતો જે માર્ગ છે તેને પણ બેરિકેડથી બ્લોક કરી દેવામાં આવ્યો છે અને ચાંપતો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે પોલીસ અધિકારીઓ છે તે જોઈ શકાય છે કે અહીંયા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જે બેરિકેડ્સ લગાવી દેવાયા છે. જો કે ભાવિકો છે તેમના દર્શન માટે થઈને માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. કોઈ જ મનાઈ કરવામાં આવી નથી ભાવિકોને અહીંયા આવવા માટે થઈને, કેમ કે આજે એક અનેરું મહત્વ છે સંક્રાંતિનું. ત્યારે જોઈ શકાય છે કે અહીંયા તમામ જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા દર્શન માટે આવવાના છે. મંદિરની જો વાત કરીએ તો મંદિર પરિસરને પણ સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને આજે જ્યારે ગાયને ઘાસ ખવડાવવાનું એક અનેરું મહત્વ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર. અને જ્યારે આજે ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અહીંયા આવવાના હોય ત્યારે એક અનેરો ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વચ્ચે ભક્તોની પણ અહીંયા કતાર લાગી છે. જોઈ શકાય છે કે જગન્નાથ મંદિર ખાતે અત્યારે ભક્તો ઉમટ્યા છે. ખાસ કરીને જે માસ્ક અને સેનિટાઈઝરની જો વાત કરીએ તો માસ્ક પહેરવું દરેક જે ભક્ત છે તેના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે તમામ ભક્તો જે છે તે માસ્કની સાથે જ અહીંયા એન્ટ્રી લઈ રહ્યા છે. પરિસરની અંદરની વાત કરીએ તો અહીંયા પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે અહીંયા આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દર્શન કરવા માટે પહોંચવાના છે. અહીંયા એક અદ્ભુત માહોલ જોવામાં આવી રહ્યો છે. જે ઘાસનો જથ્થો છે તે પણ જોઈ શકાય છે. આજે ગાયને ઘાસ ખવડાવવાનો એક અનેરો મહિમા છે, ત્યારે જગન્નાથ મંદિર ખાતે ભક્તો ઘાસ ખવડાવી ગાયને અને પુણ્ય કમાવા માટે થઈને પહોંચ્યા છે. જોઈ શકાય છે કે ઘાસનો જથ્થો ટ્રેક્ટરમાં છે અને બહોળી સંખ્યામાં ભક્તો આજે અહીંયા પહોંચ્યા છે ઘાસ ખવડાવવા માટે થઈને. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીંયા પહોંચવાના છે. તેમના પરિવાર સાથે આજે તેઓ અહીંયા આવવાના છે અને અહીંયા મંદિરના દર્શન કરવાના છે અને દર્શન કર્યા બાદ તેમના જે બંને બહેનો છે તેની સાથે તે આજે મુલાકાત કરવાના છે. જોઈ શકાય છે કે અહીંયા જે રીતે અત્યારે માહોલ જોવામાં આવી રહ્યો છે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની વચ્ચે આજે ભક્તોનું પણ આજે કહી શકાય કે ઘોડાપુર ઉમટ્યું છે. પુણ્ય કમાવા માટે થઈને ગાયને ઘાસ ખવડાવવાનું મકર સંક્રાંતિ પર એક અનેરો મહિમા છે અને આજે ભક્તો અહીંયા ગાયને ઘાસ ખવડાવી અને મકર સંક્રાંતિના પર્વની ઉજવણીનો પ્રારંભ કરી રહ્યા છે. અને ખાસ કરીને આજે અમિત શાહ જ્યારે અહીંયા આવવાના છે ત્યારે પણ એક સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ખાસ મંદિર ખાતે જોવામાં આવી રહ્યો છે. લગભગ 10 વાગે તેઓ અહીંયા પહોંચશે અને મંદિરના દર્શન કરશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ દર્શનાર્થે જવાના છે જગન્નાથ મંદિરે, તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું છે, તેમને પણ કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો 10 વાગ્યાની આસપાસ અમિત શાહ મંદિર ખાતે પહોંચી જશે. ત્યારબાદ તેઓ જગન્નાથ મંદિરમાં પ્રભુના દર્શન કરી પોતાની બહેનોને મળવાના છે અને આજે પૂરા દિવસ દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણને ઉજવણી કરવાના છે. તો હાલ રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. તમામ લોકો વહેલી સવારથી જ ધાબે જોવા મળી રહ્યા છે. જલેબીની લોકો આજે ખાસ મજા માણશે. ઉત્તરાયણ તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનું પણ અનેરું મહત્વ રહેલું છે, કેમ કે આ ઋતુ એવી હોય છે કે જેમાં બધા જ શાકભાજી ખવાતા હોય છે અને ઊંધિયામાં તમામ શાકભાજીનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. ત્યારે ઊંધિયું અને જલેબીને લઈને પણ લોકો આજે તેનું સેવન કરશે. ત્યારે જે રીતે ઉત્તરાયણમાં ઊંધિયું ખાવાનું અનેરું જ મહત્વ રહેલું છે, ત્યારે તમામ જે રાજ્ય છે તેના તમામ શહેરોમાં હાલ ઊંધિયા અને જલેબીના અલગ અલગ સ્ટોલ નાખી દેવામાં આવતા હોય છે. કેફના પ્રખ્યાત ઊંધિયા અને જલેબી લોકો ખાતા હોય છે. ત્યારે ખાસ
જો ઉત્તરાયણની વાત કરીએ તો દાન પુણ્યનું પણ અનેરું મહત્વ રહેલું છે, કેમ કે આજે સૂર્ય પોતાનું સ્થાન બદલતા હોય છે, રાશિ બદલતા હોય છે, તેને લઈને ખાસ આજે દાનને પુણ્ય કરવાનો અનેરો મહિમા રહ્યો છે. ગાયને ઘાસ ખવડાવવાથી લઈને ગરીબ લોકોને દાન કરવા સુધીનું આજે એક અલગ જ મહત્વ રહેલું છે. તો અમદાવાદથી રવિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી ધ્રુવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, જે રીતે ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ચૂકી છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ દાન પુણ્યનું પણ અલગ મહિમા રહેલો છે. કેવું છે હાલ રાજકોટનું વાતાવરણ? હજી ચોક્કસથી દાન પુણ્યની વાત કરીએ તો રાજકોટમાં દાન પુણ્યનું અલગ અનેરો મહત્વ છે, પણ સાથે સાથે જો વાત કરીએ તો આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને એમાં પણ કહી શકાય કે લોકો પતંગ ઉડાડતા હોય છે, પણ ઘણા જે કહી શકાય કે ઘવાયેલા પક્ષીઓ છે તે પક્ષી ની સારવાર ક્યાંક ને ક્યાંક એને કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો છે. ત્યારે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ સ્પષ્ટપણે. અત્યારે જે રીતે જે પતંગ જ્યારે લોકો ચગાવતા હોય છે ત્યારે ખાસ એમાંથી કેટલાક પક્ષીઓ ઘવાતા હોય છે અને એ જ ઘવાયેલા પક્ષીઓને સારવાર માટે આજે જે કહી શકાય કે આખું એક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યું છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે મિત્તલભાઈ ખેતાણી છે, કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ, એમની સાથે વાત કરીશું કઈ પ્રકારની તેમની કામગીરી રહે છે. મિત્તલભાઈ, શું કહેશો, કઈ પ્રકારની કામગીરી રહે છે દર વર્ષે? મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય માધ્યમથી સૌપ્રથમ તો હું એવી અપેક્ષા રાખીશ અને સૌ દર્શક મિત્રો, લાખો દર્શક મિત્રોને એવી પ્રાર્થના પણ કરીશ કે અમારી કામગીરી શક્ય એટલી ઓછી રહે તે માટે આ બધા મદદરૂપ થજો. કારણ કે અમારી કામગીરી એટલે શું? અમારી કામગીરી એટલે ઘવાયેલા પક્ષીઓને જીવતદાન આપવું, તેની સારવાર કરવી. પરંતુ અમે તો આપના માધ્યમથી દર્શકોને પ્રાર્થના કરીએ છીએ કે પતંગ સીમિત માત્રામાં ઉડાડજો અને માત્ર મનોરંજન માટે ઉડાડજો, કોઈની પતંગ કાપવા માટે નહીં. કારણ કે એનાથી અજાણતા ઘણીવાર આપનાથી પક્ષીઓની પાંખ પણ કપાઈ જશે અજાણતા જ, અને એક અજાણતા આપણે નિર્દોષ પક્ષીઓના હત્યામાં પણ નિમિત્ત બનશું. અને અત્યારે જ્યારે કોરોના ને બધી જે મહામારી છે એને લીધે આપણા બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગ ને એ બધાનું પણ આપણે ફરજ પાલન કરવી અતિ અનિવાર્ય છે. આ પણ જોઈ રહ્યા છો અમારા તમામ ડૉક્ટર મિત્રો એ ખાસ આણંદથી અને જુનાગઢથી આવ્યા છે અને આખી વેટરનરી ડૉક્ટરની ટીમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે રહીને અમે પણ પૂરતું પાલન કર્યું છે. કારણ કે અત્યારે બર્ડ ફ્લૂની પણ થોડી બધી જે ગાઈડલાઇન્સ એનું પણ પાલન કરવામાં આવ્યું છે. અને ક્યારે પણ ક્યાંય પણ આવું આખું પક્ષી આપના ગુજરાતમાં ક્યાંય પણ જગ્યાએ જાણવા મળે તો કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962, જેમ આપણે 108 લગાડીએ એમ 1962 ટોલ ફ્રી નંબર છે, એ આપ એ નંબર ઉપર જાણ કરશો એટલે નિષ્ણાત ડૉક્ટરની ટીમ આપણી પાસેથી આવી અને એની પક્ષીની સારવાર કરી જશે. ગયા વર્ષે લગભગ 700થી પણ વધુ 500થી 700ની આસપાસ પક્ષીઓ અલગ અલગ પ્રકારના અહીંયા સારવાર માટે આવ્યા હતા અને તેને જીવતદાન આપવામાં નિમિત્ત બન્યા હતા. આ વખતે એવું લાગે છે કે કદાચ ઘણી બધી જાગૃતિ, અને આપ મીડિયાના મિત્રો પણ ખૂબ સહકાર આપ્યો છે, ઘણી બધી જાગૃતિ આવી છે. એટલે પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ શક્ય એટલી કેઝ્યુઆલિટી થાય. ખાસ આને લઈને લોકો ખૂબ જ દાન પણ કરે છે, શું કહેશો આપ? મકર સંક્રાંતિ એ આપણા બધાનું સૌથી, કદાચ વિશ્વનું સૌથી મોટામાં મોટું જીવદયા પર્વ છે. અને લગભગ દરેક ગૌશાળાઓ, પાંજરાપોળો, જીવદયા સંસ્થાનું મિનિમમ 2 થી 3 મહિનાનું અનુદાન આ એક જ દિવસ દરમિયાન આવી જતું હોય છે. કારણ કે શાસ્ત્રોક્ત રીતે પણ આનો એક દાન પુણ્યનો બહુ મોટો મહિમા છે. પણ આ જ મોટો મહિમા પક્ષીઓ માટે કોઈ એનું જીવન ચાલ્યું ન જાય એવું ન બની જાય, એ પણ આપણે બધા સાથે એમની તકેદારી રાખવાની છે. ખાસ કેટલા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે? જે બર્ડ ફ્લૂની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને સીમિત માત્રામાં આ વખતે કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. સદર પશુ દવાખાના ખાતે પણ કંટ્રોલ રૂમ ચાલુ છે, પેડક પશુ દવાખાના પણ ચાલુ છે, અને ત્રિકોણબાગ ચોક ખાતે પણ આદરણીય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં અહીંયા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અને અમારા માટે આનંદ અને ગૌરવની વાત પણ છે કે ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી દર વખતે આપણી સંસ્થાની મુલાકાત પણ લે છે અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની અપીલને માન આપીને આજે અભિયાન શરૂ કરવામાં આવ્યું, તેનું નામ પણ કરુણા અભિયાન રાખવામાં આવ્યું છે. તે બદલ માનનીય મુખ્ય વિજયભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. કરુણા ફાઉન્ડેશનના બીજા એક સભ્ય આપણી સાથે છે, શું નામ છે? ધીરેન્દ્ર કાનાબર. ધીરેન્દ્રભાઈ, શું કહેશો કે ઘણા વખતથી આ કરુણા ફાઉન્ડેશન ચાલે છે, કઈ પ્રકારની એક્ટિવિટીઝ અહીં થાય છે, અને ખાસ આજના દિવસની વાત કરીએ તો દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે, તો દાનને લઈને કેટલું આમ કહેવાય કે કેટલા લોકો ઉત્સાહિત હોય છે? કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 17 વર્ષથી આ અબોલ પશુ પક્ષીઓની સારવારમાં કાર્યરત છે. અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરી છે. સમગ્રપણે 18 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. અમે આ
ત્રિકોણબાગ ખાતે વર્ષોથી અહીંયા પતંગથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ અને આપણે કીધું એમ દાનની વાત કરીએ તો આજે તો આખા વિશ્વના તમામ પશુ પક્ષી પ્રેમીઓ, ધાર્મિક લોકો અને જીવદયા પ્રેમીઓ દાન કરતા જ હોય છે. ઘણી બધી ગૌશાળા સૌરાષ્ટ્રની છે અને રાજકોટમાં આવીને પોતાના સ્ટોલ લગાવે છે દાન માટેના, તો એ લોકોને ઘણું બધું દાન મળતું હોય છે. ઇન શોર્ટ, આજનું મહત્વ એટલું બધું છે કે તમામ ગૌશાળા પાંજરાપોળની આખા વર્ષની 25 થી 30% જરૂરિયાત છે એ આજના દાનથી જ ભરાઈ જાય છે. અને સર્વ દર્શકોને વિનંતી કે આપની આજુબાજુ ક્યાંય પણ આવું પક્ષી ઘવાયેલું નજરે પડે તો ગુજરાત સરકારે પોતે જ ચાલુ કરી છે 1962 1962 ત્યાં સંપર્ક કરશો તો સરકારશ્રીની ગાડી ડૉક્ટર સાથે તરત જ આવી જશે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અમે વર્ષોથી આ ત્રિકોણબાગ ખાતે પક્ષી બચાવની ઝુંબેશ ચાલુ કરી છે અને ગયા વર્ષે 2 દિવસમાં 14મી અને 15મીએ 15મી 16મી સુધી 17મી સુધી પણ, કારણ કે પતંગના દોરા લટકાતા હોય છે તો એમાં પક્ષી આવીને એમાં ઝડપાઈ જાય છે. તો આ ઘણા બધા દિવસો સુધી ચાલુ રહ્યા. સમગ્રપણે ગયા વર્ષે અમારે સંસ્થા દ્વારા 1500થી વધુ પક્ષીઓને જીવતદાન આપવામાં નિમિત્ત બન્યા છે. તમામ દર્શકોને વિનંતી, અચૂકપણે આપ ત્રિકોણબાગની આજે મુલાકાત લેશો તેવી વિનંતી છે. સ્પષ્ટપણે દાનનું મહત્વ તો હોય છે, પણ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક કરુણા ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સારી કામગીરી અત્યારે થઈ રહી છે. જે ઘવાયેલા પક્ષીઓ હોય છે, દર વર્ષની જેમ આ વર્ષ પણ ક્યાંક ને ક્યાંક ઘણા પક્ષીઓ છે તે ઘવાશે અને તેને જ લઈને તેની તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 500 થી 700 જેટલા જે પક્ષીઓ છે તે ઘવાયા હતા અને અહીંયા સારવાર તેમને મળી છે. રાજકોટની વાત કરીએ તો અહીં રાજકોટમાં 3 જેટલા જે કંટ્રોલ રૂમ છે તે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 13 જેટલા જે કંટ્રોલ રૂમ તાલુકા વાઇઝ શરૂ કરી દેવામાં આવ્યા છે. જી ધ્રુવ, આપ જોડાયેલા રહેશો. રવિ અમદાવાદથી આપણી સાથે જોડાયેલા છે, તેમને પૂછીશું. રવિ, જે રીતે ખાસ અમદાવાદમાં ઊંધિયું ને જલેબી ખાવાનું પણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે, તો આ વખતે કેવી અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ વાસીઓ એટલે કે દરેક તહેવારના રસિયા હોય છે. સીધા દ્રશ્યો બતાવીશ કે જે પણ અત્યારે હાલ જે અમદાવાદ વાસીઓ છે તે ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયાની જે મજા છે તે માણી રહ્યા છે. દુકાનમાં અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કે લોકો પણ જે ઊંધિયું છે તે ઊંધિયું લેવા આવી રહ્યા છે અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બોર્ડ મારેલું છે કે લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું, એટલે કે માસ્ક પહેરવાની સાથે સાથે દુકાનદાર પણ છે તે આ જે સોશિયલ ડિસ્ટન્સ છે તે નિયમો છે તેના પાલન કરી રહ્યા છે. કે એટલે કે કહી શકાય કે અમદાવાદ વાસીઓ જે ઉત્તરાયણનો તહેવાર છે તે જે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ અત્યારે હાલ ઉજવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો દર વર્ષે જે પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં લોકો છે તે ઊંધિયું, જલેબી, ફાફડા અને તેની મજા માણતા હોય છે, પરંતુ આ ફેરી જે કોરોનાની મહામારી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે તહેવારોને લઈને જે પ્રમાણે જે છૂટછાટ આપવામાં આવી છે, દુકાન માલિકને જ પૂછીશું. સર, ગયા વખતે જે પ્રમાણે ઊંધિયાનો માહોલ હતો અને આ ફેરી ઊંધિયાનો માહોલ છે, કેટલો ફરક છે, શું કહેશો? અત્યારે તો કેવું છે કે આમ કોરોનાના હિસાબે થોડું બજાર થોડું દબાય છે, બાકી આમ તો એવરેજ હવે ગરાગી સ્ટાર્ટ થવાનો તૈયારી છે, એટલે હવે 11 વાગ્યાના આસપાસ ગરાગી રહેશે. આમ તો ગયા વર્ષે જે પ્રમાણે ધંધામાં જે લોકોની ભીડ ઉમટતી હતી, આ ફેરી કેવું છે, લોકો આવી રહ્યા છે, શું કહેશો? આ ફેરી એટલી ગરાગી નથી, આમ જોઈએ એવી ગરાગી નથી છે, પણ એવી જોઈએ એવી ગઈ સાલ જેવી નથી. આમ બિલકુલથી જે દુકાનદાર છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે દર વખતે જે ઘરાકીનો માહોલ હોય છે તે આ ફેરી નથી, પરંતુ જે પ્રમાણે જે હવે જે સમય થયો છે એટલે કે 11 વાગ્યા બાદ જે લોકો છે તે લોકો પણ નીકળતા હોય છે ઘરની બહાર અને ક્યાંક ને ક્યાંક જે ઊંધિયું અને જલેબીની જે મજા છે તે માણતા હોય છે. જી રવિ, આપ બંને અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આભાર. તો જે રીતે રાજકોટ અને અમદાવાદમાં હાલ ઉત્તરાયણનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. અમદાવાદ ખાતે ઊંધિયાના જે સ્ટોલ છે તે લાગી ચૂક્યા છે ને હવે મોટા પ્રમાણમાં લોકો ઊંધિયા, જલેબી તેમજ ખાસ કરીને ખમણ, પાત્રા સહિત અલગ અલગ જે વાનગીઓ છે તેની આજે મજા લેશે. આજે ઊંધિયું ખાવાનું પણ અલગ મહત્વ છે, કેમ કે આ ઋતુમાં દરેક શાકભાજી આવતા હોય છે, ત્યારે ઊંધિયું એક એવી વાનગી છે કે તેમાં તમામ શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે.
તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પતંગની દોરીને કારણે એક યુવાન ઘાયલ થયો છે. પતંગની દોરી ગળાના ભાગે વાગવાને કારણે ગંભીર ઈજા પહોંચી છે યુવકને. ત્યારે અમદાવાદના જૂના વાડજ ખાતે આ ઘટના બની છે, જ્યાં યુવકને ગળાના ભાગે જ દોરી વાગવાના કારણે ગંભીર ઈજા થઈ છે. હાર્દિક સોલંકી નામ છે આ યુવકનું, જેને હાલ ગંભીર ઈજા થવાને પગલે તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી થતી હોય છે, પરંતુ ખાસ જે વ્હીકલ ચલાવતા હોય છે તે લોકોએ દોરીનું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે દોરી ગળાના ભાગે વાગવાને કારણે આ યુવાનનું ગળું કપાવાની ઘટના સામે આવી છે. જોકે ગંભીર ઈજાને પગલે તેને તુરંત સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ આજે તમામ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો આ તરફ મોરબીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં એક ટ્રકે પલટી ખાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મોરબી હળવદ રોડ પર ટ્રકે પલટી મારી હતી. પાવડર ભરેલો ટ્રક ચોકડી વચ્ચે જ પલટાયો હતો, જેને કારણે ટ્રાફિક જામ થઈ હતી. તો ત્યારે ટ્રક ચાલકને હાલ ઈજા પહોંચવાને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. બીજી બાજુ જે અન્ય વાહનો પસાર થઈ રહ્યા હતા તેને પણ નુકસાન થવા પામ્યું છે. અકસ્માતને પગલે હાલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોરબી હળવદ રોડ પરની આ ઘટના છે કે જ્યાં એકાએક ટ્રકે પલટી ખાધી હતી. ટ્રકમાં પાવડર ભરેલો હતો, જે બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ સાથે જ એકાએક અકસ્માતને પગલે આજુબાજુ જે વાહનો હતા તેને પણ નુકસાન થયું છે અને ટ્રક ડ્રાઈવરને પણ ઈજા પહોંચતા તેને તુરંત જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો છે. ટ્રક પલટી ખાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં હળવદ રોડ પર આ ટ્રકે એકાએક પલટી ખાધી હતી. ટ્રક પલટી ખાવાને કારણે ટ્રક ચાલકને હાલ ઈજા પહોંચી છે. જોકે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રસ્તા વચ્ચે ચોકડી વચ્ચે ટ્રક પલટી ખાવાને કારણે આસપાસના વ્હીકલ્સને નુકસાન થયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હવે કોરોના કાળનો અંત નક્કી છે. ગુજરાતમાં હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. ત્યારે આજે 583 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 583 કેસ નોંધાયા છે. તો તેની સામે 900 એટલે કે 792 જેટલા દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 4 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. હવે આંકડો ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. તો રાજ્યમાં સાજા થવાના દર 95.44% પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 7,226 જેટલા એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 600 થી નીચે કોરોના કેસ નોંધાયા છે, એટલે કે 583 જેટલા કેસ નોંધાયા છે. તો તેની સામે 792 લોકો સાજા થયા છે. તો આ તરફ દેશમાં પણ હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 17,000 કેસની સામે 17,000 જેટલા લોકો રિકવર થઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,000 નવા કેસ કોરોનાના નોંધાયા છે. તો તેની સામે 17,000 જેટલા લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે કોરોનાથી. હાલ દેશમાં 2.10 લાખ જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. તો એક સમાન નવા કેસ અને રિકવરી કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં કુલ કેસનો આંક 1.5 કરોડ પર પહોંચ્યો છે. પરંતુ વિશ્વમાં કોરોના કેસ વધી રહ્યા છે. અમેરિકામાં સ્થિતિ નાજુક જોવા મળી રહી છે. જે રીતે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે તે અંગે લાગી રહ્યું છે કે ફરી કાળચક્ર જોવા મળી રહ્યું છે કોરોનાનું. તો 24 કલાકમાં જ 16,300 નવા લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકના તમામ રેકોર્ડ તૂટી ચૂક્યા છે. અમેરિકામાં વધુ 4,000 નાગરિકો મોતને ભેટ્યા છે. તો યુકેમાં છેલ્લા 24 કલાકમાં 1,564 લોકો મોતને ભેટ્યા છે. મેક્સિકોની વાત કરીએ તો 24 કલાકમાં 1,314 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 1,283 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. જર્મનીમાં પણ 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો
તો હાલ રાજ્યમાં 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર નોંધાયું છે. ઠંડીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે. તાપમાન નીચે ગગડતું નજરે ચડી રહ્યું છે. ત્યારે રાજ્યમાં 5 ડિગ્રી પર નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ તરફ અમદાવાદમાં 12 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. સુરતમાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી પર પહોંચ્યું છે. જો કે આગામી સમયમાં હજુ પણ ઠંડી વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વડોદરામાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. સુરતમાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. ત્યારે જો રાજ્યમાં ઠંડીની વાત કરવામાં આવે તો નલિયામાં 5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. આ સાથે વાત કરીએ તો અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે રીતે ઠંડી વધી રહી છે, લોકો વહેલી સવારે જોગિંગ કરવા જતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે. જોકે આજે ઉત્તરાયણનું પર્વ છે તો ઠંડી હોવા છતાં લોકો ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavnews.com.